તો જય શક્તિ માતા ભુવાજી. જય શક્તિ માતા, જય શક્તિ માતા. હવે કોમેન્ટ બહુ આવે છે ભુવાજી, એટલે તમને અમારે પૂછવું છે કે આ જે લોકો છે એ તમને ફોન કરે તો એનો કઈક ટાઈમ ટેબલ તમે આપો કે આ ટાઈમ ટેબલે ફોન કરજો, અને એ રૂબરૂ આવવું હોય તો કયા સમય આવવું એ કહેજો. એમાં એમ છે કે હું ફોનમાં માણસને જવાબ આપું છું કે ગરીબ ગરીબ માણસ અહીંયા ન પગે કે તેનો ફોનમાં આપણે જવાબ આપી દઈએ છીએ, પણ માણસ જે ફોન લાગટ કરે ને એમ લાગટ ન હોવું જોઈએ બાપા. આ હું સવારમાં 7 વાગે ગાવું દોતો હોઉં તો એ ફોન આવે તો એ હું જવાબ ન દઈ શકું. હારે 7 વાગેલી તે રાતના 10 વાગ્યા સુધી હું જવાબ ન દઈ શકું. સવારમાં 7 વાગેલી દિવસના 10 વાગ્યા સુધી જવાબ ન દઈ શકું. દિવસના 10 વાગ્યાથી તે હાનના 6 વાગ્યા સુધી અનલિમિટેડ ગમે એને ફોન કરવો હોય ને છૂટી બાપા. મારે સેવા જ કરવાની છે, મારે કાંઈ કોઈનું જોતું નથી. મારા છોકરા 2 હીરા ખાઈને હું ગાવું સારો અને મારે છે ઘરની વાડી હાથવી છે, મારે કોઈનું કાંઈ જોતું નથી. જે કાંઈ કરે છે એ મારી માં શક્તિ કરે છે, અને હું કોઈ અણશ્રદ્ધામાં માણાને ઉતરતો નથી. માણા અહીંયા આવે છે અને એનું હું જોણ કરું છું, અને એ તે માણા અહીંયા આપણને આવે છે જોવરાવા તો આપણે જોઈ દઈએ છીએ. આપણે કોઈને કહેતા નથી તમે અહીંયા આવજો, જે કરે છે એ માતાજી જ કરે, આપણા બાપને શું પાઈ જતા છે. તો માણસા અને ફોનમાં હું માણાને ઘણા જોણ કરી જ દઉં છું તો એને નંજન મટી જાય તો આપણે એનું કાંઈ કામ નથી. કારણ કે મારે કાંઈ લોભ નથી એટલે હું માણાને અહીંયા ભેગા કરવા માગતો નથી. પણ દર રવિવાર, સોમવાર, મંગળવાર અને ગુરુવાર આ 4 દિવસ સુધી હું જોઉં છું તો માણસ ટ્રાફિક તો એટલું જ રહે છે. તો માણસનું સારું થતું હોય તો એ આવતા છે ને. અને દેવી દેવતા ન હોય તો આપણે જ ન હોય. આ અત્યારે ભણતર છે એટલે આપણે માણા બધું હો વાતું કરે, પણ દેવી દેવતા છે એટલે આપણે સહી. પણ મૂળ મતલબમાં પૈસા લઈને બાપા ન્યા ન જવું. પૈસા લે એટલે તરત કહી દઉં બાપા તમે ભલું કરે તમારા ભગવાન ને તમારા માતાજી બધું ભલું, એને પગે લાગે નીકળી જવું. પૈસા કોઈ નહીં આપવાના. પૈસા આપશો એટલે તમારું કોઈનું સારું થાય નહીં. પૈસા નહીં આપવાના. આ તમને મારી મોટી નમ્ર વિનંતી છે. અને તમને મોજ આવે તો જ મારો વિડીયો જોવાનો, ન મોજ આવે તો મારો વિડીયો નહીં જોવાનો, લાઈક નહીં કરવાની, સબસ્ક્રાઈબરે નહીં કરવાની. મારે કાંઈ જોતું જ નથી. આ પૈસા જે આવે છે એ અમે ધર્માદામાં હું વાપરું છું. જો 11,000 રૂપિયા મેં આપણે સોમનાથની પડખે ભાલકા તીરથ ના આપેલા છે, એનું મેં જો પોસ્ટર મૂકેલું છે. અને હવે મારી પાસે 5,500 રૂપિયા ભેગા જ છે પગે લાગવાના. એ 5,500 રૂપિયા અમારા ગામની અંદર તુલસીમાના લગ્ન છે એમાં મારે આપવાના છે. અમારા ગામની અરે મારે કોઈને અરે વિરોધ જ નથી. ત્યાં વાપરી હું ધર્મમાધમ, જ્યાં ગમે ત્યાં મને યોગ લાગશે ત્યાં હું ધર્માધામ પૈસા વાપરી. જે પગે માતાજીને લાગવાના આવે ને એ તે હું નથી રાખતો કાંઈ. તો આવું હું કામ કરું છું. તો જય શક્તિ માતા. તમને કોઈને તકલીફ હોય તો મને હરું ભરું મળી દઉં. કોઈને કોમેન્ટ ખોટી કરવા નહીં મારા ફોનની અંદર. જય શક્તિ માતા, જય શક્તિ.